નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. વરસતા વરસાદમાં જ્યારે કોથમરી મરચાં કે આદુ લેવા જવાનો કંટાળો આવે અથવા ન મળે અથવા જઈ ન શકાય તો આ ચટણી તમે બનાવીને એકવાર રાખી દીધી હોય ને સ્ટોર કરીને તો તમે 1.5 થી 2 મહિના સુધી આખા ચોમાસા દરમિયાન ભોજન સાથે લઈ શકો તેવી બને છે. અને આ ચટણી છે ટેસ્ટી અને મજેદાર પાપડની સૂકી ચટણી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી પાપડની સૂકી ચટણી. પાપડની સૂકી ચટણી બનાવવા માટે અહીં મેં 5 નંગ મોટી સાઈઝના અડદના પાપડ લીધા છે. આ પાપડને આપણે શેકવાના છે, પણ પાપડને શેકવાની હું તમને 2 રીત બતાવીશ. આ રીતમાં આપણે પાપડ એવા શેકવાના છે કે દાજ પડવી જોઈએ નહીં, એમને એમ જ પ્લેન રહેવા જોઈએ, દાજ વિનાના એ ટાઈપના આપણે શેકવાના છે. તો તેના માટે આપણે તેને તવા પર શેકી શકીએ અને તમારા ઘરમાં જો ઓવન હોય તો તેને માઇક્રોવેવ પણ તમે કરી શકો છો. તો ચાલો આપણે પાપડને સૌપ્રથમ શેકીએ. પાપડને સૌપ્રથમ આપણે લોઢી પર શેકીશું. તેના માટે મેં ગેસની મીડિયમ ફ્લેમ રાખી છે અને લોઢી મૂકેલી છે. અને હવે આપણે એક પાપડ તેમાં ઉપર મૂકીશું. અને હવે પાપડ મૂક્યા પછી આપણે આ રીતે પાપડને દબાવી અને જોઈ શકાય છે પાપડ દાજ પડ્યા વિનાનો એકદમ સરસ એવો શેકાઈ ગયો. પાપડને શેકી લીધા છે. હવે શેકેલા પાપડનો તમને ફરક બતાવું છું. અહીં આ પાપડને આપણે લોઢીમાં શેકેલો છે અને બાકીના આ જે 5 પાપડ છે તેને મેં બધા એકી સાથે મૂકી અને માઇક્રોવેવ કરી લીધા છે, ઉપર જ મૂકીને. અને માત્ર આ પાપડ 30 સેકન્ડમાં એકદમ સરસ એવા શેકાઈ જાય છે. એટલે તમને જે પદ્ધતિ ગમતી હોય એ પદ્ધતિ તમે ફોલો કરી શકો છો, પણ માઇક્રોવેવમાં ઝડપથી થઈ જાય છે અને બધા એકી સાથે શેકાઈ જાય છે અને તેનો કલર પણ સરસ રહે છે. અને તમારે જો આ પાપડને શેકતી વખતે લોઢીમાં તેલ મૂકવું હોય કે ઘી એડ કરી અને શેકવા હોય તો પણ કરી શકો છો, અથવા તળીને પણ કરી શકો છો, પણ આપણે આ શેકેલા પાપડમાંથી જ ચટણી બનાવીશું. ચલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. પાપડની સૂકી ચટણી માટેનો હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. તેના માટે મેં ગેસ પર લોઢી ચડાવી છે, ગેસને સ્ટાર્ટ કરેલો છે. હવે તેની અંદર આપણે એડ કરી દઈશું 1 ટેબલ સ્પૂન વરિયાળી અને અડધા ટેબલ સ્પૂન જેટલું જીરું. આ બંનેને આપણે સૌથી પહેલા લાઈટ શેકી લઈએ. સુગંધ આવી જાય તેટલું શેકવાનું છે, તેનાથી વધારે આપણે શેકવાનું નથી. બંને વસ્તુને બાળવાની નથી, માત્ર સુગંધ આવી જાય અને બંને વસ્તુ ડ્રાય થઈ જાય એટલું શેકવાનું છે, જેથી જ્યારે આ ચટણી બને ત્યારે તમે તેને ફ્રીજની બહાર પણ 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો. જો અંદર ભેજ રહે ને તો વસ્તુ લાંબો સમય ટકે નહીં. 30 સેકન્ડમાં વરિયાળી અને જીરું શેકાઈ ગયા છે. હવે ઓવરકુક ન કરતા આપણે તેને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીએ. 2 ટેબલ સ્પૂન અહીં તલ લીધા છે. તલને પણ આપણે શેકી લઈએ. પાપડની આ સૂકી ચટણીનો વિડીયો જોયા પછી જો તમને વિડીયો થોડોક પણ સારો જણાય કે ઉપયોગી જણાય તો આ વિડીયોને વધુને વધુ તમારા સર્કલમાં શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો. અને જો તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ને ત્યારે તેની માહિતી તમને તરત જ મળી જાય. તો તલને પણ આપણે માત્ર લાઈટ જ શેક. અહીં સફેદ તલ પણ શેકાઈ ગયા છે, તેને પણ આપણે બીજા વાસણમાં ઠંડા થવા માટે ટ્રાન્સફર. આ જ પેનમાં કે લોઢીમાં આપણે થોડું અડધી ટીસ્પૂન ઘી ઉમેરીએ. તમે ઘીની જગ્યાએ તેલ પણ ઉમેરી શકશો. અને અડધો કપ સિંગદાણા ઉમેરી લઈએ અને ઘીમાં કે તેલમાં આ સિંગદાણાને આપણે સાંતળી લઈએ. જેવા સિંગદાણા થોડા ફૂટે ને એટલે આપણે તેમાં એડ કરી દઈશું લસણની કળીઓ. અહીં મેં 8 લસણની કળીઓને લંબાઈમાં કાપી લીધી છે, તેને પણ સાથે આપણે સાંતળી લઈએ. જો તમારી પાસે લસણવાળા પાપડ હોય ને તો અહીં લસણ નાખવાની જરૂર નથી, પણ જો લસણવાળા પાપડ ન હોય ને તો અત્યારે આ સ્ટેજ પર લસણ શેકી અને નાખવું તો આ ચટણીનો ટેસ્ટ બહુ સરસ આવશે. અને આ ચટણી જો બનશે ને તે અત્યારે ચોમાસામાં શું થાય કે આપણને એકને એક વસ્તુ ખાવાનો કંટાળો આવે અને વારંવાર આપણે તળેલી વસ્તુ ખાવી ન ગમતી હોય, દાળવાળા, ભજીયા કે ગાંઠિયા કે, તો જમવાની સાથે આ ચટણી લઈ લીધી હોય ને તો ભોજનનું પાચન થઈ જાય અને સાથે સાથે ટેસ્ટમાં પણ સરસ લાગે.
જોઈ શકાય છે લસણ પણ સરસ શેકાઈ ગયું છે અને સિંગદાણા પણ શેકાઈ ગયા છે. આનાથી વધારે લસણને આપણે બાળવાનું નથી. અહીં લસણમાં થોડા થોડા બ્રાઉન સ્પોટ થઈ ગયા છે, બસ એટલું જ આપણે શેકવાનું છે. હવે આ બંને વસ્તુઓને પણ આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. આપણે તેમાં લાલ મરચાં એડ કરીએ. સૂકા લાલ મરચાં મેં 6 લીધા છે. મરચાં તમારે જેટલી તીખી કરવી હોય ને ચટણી એ પ્રમાણે લઈ શકો છો. મેં 6 લીધા છે એટલે મીડિયમ તીખું થશે આ ચટણી. પણ વધારે જો સ્પાઇસી કરવી હોય તો થોડા વધારે પણ તમે તમારે તીખાશ ખવાતી હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. જો મરચાં પણ તરત જ સરસ એવા સંતળાઈ ગયા છે. શેકેલા મસાલા બધા ઠંડા થઈ જાય એટલે આપણે હવે લેશું મિક્સરની જાર અને તેની અંદર આપણે આ જે પાપડ શેકેલા છે તેને તોડીને એડ કરતા જઈશું. પાપડ એડ કર્યા પછી હવે આપણે આ શેકેલા તલ, વરિયાળી અને જીરું છે તેને પણ એડ કરી દઈએ. શેકેલા મરચાં અને ત્યાર પછી સિંગદાણા અને લસણ અને હવે તેની અંદર આપણે મસાલા એડ કરીએ. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ. મીઠું ધ્યાન રાખીને એડ કરવાનું છે કારણ કે પાપડ હોય છે ને એ થોડા ખારા હોય છે. 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંની ભૂકી. આપણે પેલા મરચાં નાખેલા છે ને સૂકા એ પણ તીખા હોય એટલે આપણે કાશ્મીરી નાખવાની એટલે કલર પણ સરસ આવે. 1 પિંચ હળદર, અડધી ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડર કે ચાટ મસાલો બંનેમાંથી તમે કોઈ એક નાખી શકો છો. અને ત્યાર પછી આપણે એડ કરીએ ફુદીનાનો પાવડર. ફુદીનાની સુકવણી કરીને તેનો પાવડર કેમ બનાવવો ને તેનો વિડીયો ચેનલ પર મૂકેલો છે, તેને તમે ચેનલ પર આવીને જોઈ શકો છો. અહીં આપણે 1 નાની ચમચી ફુદીનો પાવડર નાખશું એટલે ફુદીનાની ફ્લેવર આ ચટણીમાં ખૂબ સરસ આવશે. અને હવે આપણે તેને પલ્સ મોડ પર દરદરું પીસી લઈએ. પાપડની સૂકી ટેસ્ટી અને મજેદાર ચટણીને આપણે 3 વખત પલ્સ મોડ પર ચાલુ બંધ કરી અને દરદરી પીસી લીધી છે. જોઈ શકાય છે લુક પણ સરસ છે અને આ ચટણીની ફ્લેવર પૂરા રસોડામાં બહુ સરસ આવી રહી છે. આ સૂકી ચટણી આ રીતે ફેલાવી દેવાની એક મોટા વાસણમાં કે બાઉલમાં અને ત્યાર પછી ઠંડી થાય ને એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે ફ્રીજની બહાર 1.5 થી 2 મહિના સુધી રાખી અને ખાઈ શકો છો. ચોમાસાની સિઝનમાં એવું થતું હોય છે કે કોથમરી અને મરચાં આપણે ખાસ સરસ મળતા હોતા નથી કારણ કે વરસાદના કારણે ખૂબ ભીંજાઈ ગયેલા હોય છે અને લેવા જવાનો પણ કંટાળો આવતો હોય છે. ત્યારે લીલી ચટણી આપણે બનાવી શકતા હોતા નથી. ત્યારે જો આ ચટણી બનાવીને એકવાર રાખી દીધી હોય ને તો તમે 1.5 થી 2 મહિના સુધી આ ચટણીને બપોરના ભોજનમાં કે સાંજના ભોજનમાં ખાઈ શકો છો. હવે આપણે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.